મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આયુર્વેદ કોલેજના ઉદ્યાનમાંથી એક આધ્યાત્મિક રચના. ખરેખરા હું તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. ખરેખરા હું તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. ખરેખરા હું તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. આત્મપ્રાપ્તિ એ ઈશ્વર પ્રાપ્તિ છે અને ખરેખરો હું એટલે આત્મસ્મરણનો હું, જે ઈશ્વર પ્રાપ્તિ બરાબર છે. જ્યારે આપણે અનેક હુંઓના સમૂહમાં રહીએ છીએ, અનેક હરાયા પરાયા હુંના સમૂહમાં રહીએ છીએ, એટલે આપણે એક નથી, આપણે અનેકમાં વિભાજિત છીએ. અને એ હોવું એ અનાત્મ તત્વમાં હોવું છે. શોધ શોધ તું ભીતર શોધ. તો જે બહારની શોધ છે એ પૂરી થવી જોઈએ અને ભીતરની શોધની શરૂઆત થવી જોઈએ. શોધ શોધ તું ભીતર શોધ, મંદિરોમાં મૂર્તિ ચિતર છે. જે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને અન્ય ધાર્મિક સ્થળોએ અને જે બીજા અનુષ્ઠાનો કરીએ છીએ અને આપણે ઈશ્વરની શોધ કરીએ છીએ, એ સામાન્ય રીતે નિરર્થક છે. એ આપણું શરીરનું જે મશીન હોવું છે એને કારણે છે. શોધ શોધ તું ભીતર શોધ, મંદિરોમાં મૂર્તિ ચિતર છે. ખરેખરા હું તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. આપણે મશીનવત જિંદગીમાં ભમ્યા કરીએ છીએ. ભગવાને ગીતામાં કહ્યું છે કે ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આ બધા માણસોને, સમગ્ર ભૂતોને હું આ મનુષ્યરૂપી યંત્ર ઉપર આરૂઢ કરી અને તેના કર્મો પ્રમાણે ઘુમાવું છું. તો જાણ બહાર હરે ફરે છે. મશીનવત જિંદગી હોવાથી આપણને આપણી જાણ નથી હોતી. તું જાગે છે એ જ નિંદર છે. તો આપણે સામાન્ય જિંદગી જે જીવીએ છીએ એમાં આપણે એવું માનીએ છીએ કે આપણે જાગીએ છીએ, જે ખરેખર મહાનિંદર છે, જન્મો જન્મની નિંદર છે. જાણ બહાર હરે ફરે છે, તું જાગે છે એ જ નિંદર છે. ખરેખરા હું તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. બધું બને છે લાગે તું કરે છે. તો બધું જ બની રહ્યું છે, છતાં આપણા અહમને કારણે આપણને એવું લાગે છે કે હું કરી રહ્યો છું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. બધું બને છે લાગે તું કરે છે, જાગવાની ના કંઈ ફિકર છે. બધું બને છે લાગે તું કરે છે, જાગવાની ના કંઈ ફિકર છે. ખરેખરા હું તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. હવે આનું કારણ આપણો મમતા, આપણો મોહ
અને આપણે આપણું દેહત્વ દેહ ભાવમાં તું ઘનીભૂત છે, દેહ ભાવમાં તું ઘનીભૂત છે, આત્મ રામની ફિકર છે, દેહ ભાવમાં તું ઘનીભૂત છે, ના આત્મ ભાવ ની ફિકર છે. તો આપણા આત્માની આપણને ફિકર નથી અને આપણે દેહ ભાવમાં હું શરીર છું, શરીર મારું છે એ ભાવમાં જીવીએ છીએ. જ્યારે ખરેખર હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. આ ભાવમાં આપણે જીવન વિતાવવું જોઈએ. દેહ ભાવમાં તું છે ઘનીભૂત, ના આત્મ રામની ફિકર છે, ખરેખરા હુંમાં તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. આત્મને જી કે શુનો રે સાધો, આત્મન જી કે શુનો રે સાધો, ખરેખરા હુંમાં તું ઈશ્વર છે. ખરેખર હું એટલે આપણું આત્મતત્વ. આત્મસ્મરણની અવસ્થામાં આપણે ઈશ્વરથી એકમેક હોય છે. આત્મને જી કે શુનો રે સાધો, આત્મન જી કે શુનો રે સાધો, ખરેખરા હુંમાં તું ઈશ્વર છે, ખરેખરા હુંમાં તું ઈશ્વર છે, હું ના ટોળે અનીશ્વર છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.